હિંમત રૂડાણીની મર્સિડીઝમાંથી જે મૃતદેહ મળ્યો હતો, અમદાવાદ પોલીસે 3 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યા હોવાની વાત સામે આવી રહી છે। પૂર્વ પાર્ટનર એ લેતી દેતીની કારણે એ હત્યા માટે સોપારી આપી હોવાના સમાચાર। મનસુખ લાખાણીએ 25 કરોડની લેતી દેતીના મામલે હત્યાની સોપારી આપી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। સરદારધામ હોસ્ટેલના બેઝમેન્ટની અંદર આ ઘટનાને અંજામ આપ્યા હોવાની વાત સામે આવી રહી છે, જેના કારણે પોલીસે બેઝમેન્ટ પણ સીલ માર્યું છે। અંજામ આપ્યા બાદ કેટલાક ફોટા પણ પાડ્યા હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને મહત્વપૂર્ણ સમાચાર એ અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક ખૂબ ચકચારિત કેસ એ અમદાવાદના પાટીદાર આગેવાન અને બિલ્ડરની જે હત્યાનો કેસ હતો, તે બિલ્ડર હિંમત રૂડાણીની મર્સિડીઝમાંથી જે મૃતદેહ મળ્યો હતો અને ત્યારથી લઈ હવે અમદાવાદ પોલીસે 3 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યા હોવાની વાત સામે આવી રહી છે। પૂર્વ પાર્ટનર એ લેતી દેતીની કારણે એ હત્યા માટે સોપારી આપી હોવાના સમાચાર આપી રહ્યા છે ત્યારે મનસુખ લાખાણીએ 25 કરોડની લેતી દેતીના મામલે હત્યાની સોપારી આપી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। સરદારધામના બેઝમેન્ટમાં હિંમત રૂડાણીનો એ મૃતદેહ એ પોતાની મર્સિડીઝ કારમાંથી મળ્યો હતો અને મૃતદેહ ડેકીમાં નાખી કાર 6 કિલોમીટર સુધી દૂર રાખવામાં આવી હતી અને સાથે જ આરોપીએ મનસુખને મોકલેલા એ ફોટો અને વિડીયોથી લઈ એ મનસુખ લાખાણી એ ગ્રાન્ડ મંજૂર નીકળ્યા હોવાની એ અત્યારે વાત સામે આવી રહી છે અને સાથે જ 1 વર્ષ પહેલા પણ 50,000 રૂપિયા આપી અને હત્યાની સોપારી આપી હોવાની પણ વાતનો ખુલાસો થયો છે। ત્યારે મનસુખ લાખાણી 1 વર્ષ પહેલા પણ સોપારી આપી હોવાની વાતનો એ કબૂલાત કરી છે। ત્યારે હવે એ અમદાવાદનો ખૂબ ચર્ચિત કેસ એ પાટીદારની બિલ્ડરની જે હત્યા કરવામાં આવી હતી તેની ગણતરીની કલાકોમાં જ એ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। સાથે જ આજે મામલો હતો હત્યાનો, એ હત્યા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરતા એ આરોપી તરીકે મુખ્ય સૂત્રધાર તેમનો જ પૂર્વ પાર્ટનર એ પૈસાની લેતી દેતીમાં એ વ્યવહારિક સંબંધોના એ અણબનાવના કારણે તેમને હત્યા માટેની સોપારી આપી હોવાની વાત પણ અત્યારે સામે આવી રહી છે। પોલીસે તેમને પણ અત્યારે રાઉન્ડ અપ કર્યો છે અને વધારે માહિતી માટે મારી સાથે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, એ અમદાવાદનો ખૂબ ચર્ચિત કેસ અને એક બાદ એક જે ઘટનાઓ સામે આવી રહી છે તેમાં હવે મોટો ખુલાસો થયો છે અને ખુલાસામાં તેમના જ પૂર્વ પાર્ટનરે એ સોપારી આપી હોવાની વાત સામે આવી રહી છે અને અત્યારે પોલીસ તપાસમાં શું વધારે માહિતીનો ખુલાસો થઈ રહ્યો છે? કૃણાલ, અમદાવાદની અંદર અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર 2 દિવસ પૂર્વે મોડી રાત્રે મર્સિડીઝ કારની અંદર કારની ડિક્કીમાંથી એક બિલ્ડર જેનું નામ હિંમત રૂડાણી છે તેમની ડેડ બોડી મળી આવે છે અને આ ઘટનાને લઈ પ્રાથમિક અનુમાનના આધારે પોલીસે તપાસની શરૂઆત કરતા 3 કલાકની અંદર જ્યારે આ મોડી રાત્રે એ ડેડ બોડી મળે છે, ઘટના બની હોવાની વાત સામે આવે છે અને 3 થી 3.5 કલાકના અરસામાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે। આમ તો કુલ 3 આરોપીઓ છે, જેમાંનો એક સગીર પણ છે। એ 3 આરોપીઓની ધરપકડ કરી આખી આ ગુનાની જેના ઉપર શંકા હતી, જે મૃતક છે બિલ્ડર અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર નામચીન બિલ્ડર છે હિંમત રૂડાણી, તેમના પરિવારના સભ્યોએ જેમના ઉપર આક્ષેપ લગાવ્યો હતો તેનું જ નામ આ ઘટનામાં ખુલ્યું હતું। આ ઘટનાની અંદર ભૂતકાળની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે EOWની આર્થિક નિવારણ ગુના શાખા જે છે તેમાં 1 રૂપિયાની લેતી દેતી મામલે એક ફરિયાદ પણ નોંધાઈ હતી, જે ઘટનાના આધારે આ પરિવાર દ્વારા તેમના ઉપર શંકા વ્યક્ત કરી હતી। શંકા જેના ઉપર વ્યક્ત કરી હતી મનસુખ લાખાણી ઉર્ફે જેકીની સાથે રૂપિયાની લેતી દેતી મામલે એ અણબનાવ બન્યો હતો। ભૂતકાળની અંદર અણબનાવ બનતાની બાબતે 1 વર્ષ પહેલા પણ સોપારી આપી હોવાની વાત સામે આવી હતી, પરંતુ એ દરમિયાન સોપારી આપતાની સાથે જેકીને ડર લાગ્યો હતો અને ત્યારબાદ એ જેકીએ એવું પણ કહ્યું કે હવે આ આખી ઘટનાને આપણે અંજામ નથી આપવાનો, પરંતુ ફરી એક વખત 1 વર્ષ બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવે છે। મહત્વપૂર્ણ વાત એ છે કે લગભગ જ્યારે આ ઘટના બની 13 તારીખની આ ઘટના અને ઘટના બનતાની સાથે જ વહેલી સવારે વાત કરવામાં આવે લગભગ 11 વાગ્યાની આસપાસનો સમયગાળો હતો, જ્યાં પરિવારની સાથે મુલાકાત પણ હિંમત રૂડાણીએ કરી હતી। ત્યારબાદ અચાનક તે ગાયબ થાય છે
અને આ આખી ઘટનાને અંજામ એવી જગ્યા ઉપર આપવામાં આવે છે કે જ્યાં સતત લોકોની અવરજવર હોય છે. સરદારધામ હોસ્ટેલના બેઝમેન્ટની અંદર આ ઘટનાને અંજામ આપ્યા હોવાની વાત સામે આવી રહી છે, જેના કારણે પોલીસે બેઝમેન્ટ પણ સીલ માર્યું છે. ત્યાં પોલીસનો તપાસનો ધમધમાટ પણ તેજ ચાલી રહ્યો છે. FSLની ટીમ પણ ત્યાં છે, એ પણ તપાસ ચલાવી રહી છે. મર્સિડીઝ કાર પણ કબજે લેવામાં આવી છે, એમની અંદર પણ તપાસ ચાલી રહી છે. બીજી તરફ એ પણ વાત સામે આવી રહી છે કે જે 3 આરોપીઓ હતા એમાંના એ 3 આરોપીઓમાંનો એક આરોપી જેને આખી આ ઘટનાને અંજામે સરદારધામના બેઝમેન્ટ એ ગ્રાઉન્ડની અંદર અંજામ આપ્યા બાદ કેટલાક ફોટા પણ પાડ્યા હતા. હિંમત રૂડાણીની ડેડ બોડીના ફોટા પાડ્યાની સાથે જ તેને એ ફોટા એ જેકીને મોકલ્યા હતા અને જેકીને ફોટા મોકલતાની સાથે તેણે એમ પણ કહ્યું કે અમે આ કામને અંજામ આપી દીધું છે. જે સુપારી આપી હતી તે કામ અંજામ અમે આપી દીધું છે. ત્યારબાદ એ આખો પ્લાનિંગ પ્રમાણે કામકાજ ચાલ્યું. ગાડીએ ત્યાં પાર્ક કરવામાં આવી અને ત્યાંથી પાર્ક કરીને તેઓ ફરાર પણ થયા. હવે પોલીસની શંકા આ કેસની અંદર મહત્વપૂર્ણ કેસમાં આ તપાસની અંદર આ 3 આરોપીઓ જે ઝડપાયા, જેમાંનો એક સગીર. ત્યારબાદ આ કેસની અંદર મુખ્ય આરોપી કે જેને સોપારી આપી હતી જેકીની પણ ધરપકડ એ પોલીસે કરી લીધી છે. એની પણ પોલીસ તપાસની અંદર મહત્વપૂર્ણ ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે. કેટલા રૂપિયાની લેતી દેતી હતી, શું વિવાદ હતો, આ ગુનાને અંજામ આપવા માટે કોઈ બીજા અન્ય કોઈ શખ્સે સાથે હતા કે કોઈ મદદગારીમાં હતા. બીજી તરફ જે 3 આરોપીઓને રાજસ્થાનના સિયોરથી ઝડપી પાડવામાં આવ્યા હતા, ત્યાં સુધી પહોંચવા માટે કોને મદદ કરી હતી, આ તમામ વાતોને લઈને, ખુલાસાઓને લઈ પોલીસે તૈયારીઓએ હાથ ધરી છે, તપાસે તેજ કરી છે. જે ધરપકડ કરાયેલો જેકી મુખ્ય આરોપી એ બંને એક સમયે મૃતક અને મુખ્ય આરોપી સોપારી આપનાર બંને એક સમયે ભાગીદાર હતા અને દરમિયાન 25 કરોડના રૂપિયાની લેતી દેતીનો મામલો હોવાની પણ વાત સામે આવી છે. પરંતુ આખી આ ઘટનાને અંજામ આપવા માટે સરદારધામનું બેઝમેન્ટ કેમ નક્કી કરવામાં આવ્યું તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. શું એ આખી ઘટનાને અંજામ આપવામાં અન્ય કોઈ શખ્સ સાથે હતા કે કેમ, તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. એટલે કૃણાલ, આ કેસની અંદર સતત દરેક દિવસે એક દિવસ બાદ આ કેસની અંદર નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. હવે જોવાનું રહેશે આ કેસની અંદર જ્યારે આ કેસના મુખ્ય આરોપી તરીકે જે મનસુખ લાખાણી ઉર્ફે જેકી જે છે કે જેની ધરપકડ થયા બાદ પોલીસ તપાસની અંદર શું ખુલાસો આવે છે અને ખુલાસાની અંદર શું ઘટસ્ફોટ થાય છે, હત્યા કરવા પાછળનું કાવતરું શું હોઈ શકે, હત્યા કરાવવાનું વાત કરવામાં આવે કારણ એ કયા સંજોગોએ કયું કારણ એવું હશે કે જેના કારણે આ અંજામ સુધી એને પહોંચવું પડ્યું. ભૂતકાળની અંદર એકવાર સોપારી આપી હતી, કોને કોને આપી હતી, શું એ ઘટના હતી, આ તમામ દિશાની અંદર પોલીસ હાલ તપાસ કરી રહી છે. કૃણાલ, જી બિલકુલ, આભાર પ્રદીપ જોડા બદલ. તો જે રીતના એ સમગ્ર કેસને લઈને અત્યારે માહિતી સામે આવી રહી છે કે જે પૂર્વ પાર્ટનર એ મનસુખ લાખાણી દ્વારા જ એ પૈસાની લેતી દેતી બાબતે એમને સરદારધામનું બેઝમેન્ટ પસંદ કર્યું અને પેલા પણ સોપારી આપી હતી, ત્યારે પ્લાન એ ક્યાંક ને ક્યાંક પોસ્ટપોન રાખ્યો અને બાદમાં ફરીથી એ જ વ્યક્તિને અંજામ આપવા માટે તેમને એ વ્યક્તિઓ ઊભા કર્યા અને સોપારી આપવામાં આવી અને મોડી રાત્રે એ સરદારધામના બેઝમેન્ટની અંદર આ હત્યાને અંજામ આપવામાં આવ્યો અને બાદમાં એ જ ફોટા અને વિડીયો એ જે હિંમત રૂડાણીનું જે મર્ડર કરી નાખવામાં આવ્યું તે જ ફોટા એ મનસુખ લાખાણીના ફોનની અંદર મોકલવામાં આવે છે અને આને લઈ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીની કલાકોમાં જ આ પોલીસે તેમનું ઓપરેશન પાર પાડ્યું અને જે આરોપીઓ હતા તેમને અત્યારે પોલીસે પકડી પાડ્યા છે. પણ હજુ પણ અત્યારે જે મુખ્ય સૂત્રધાર તરીકે મનસુખ લાખાણી છે તેમની અત્યારે પોલીસ પૂછપરછ કરી રહી છે. શા માટે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો અને શા માટે એ બંને વચ્ચે જે વિવાદ થયો હતો એ વિવાદનું કારણ, અંતે મૃત્યુ શા માટે કરવું પડ્યું, આ તમામ વાતને લઈ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં ખબર પડશે કે આ મામલે હજી પણ શું સૌથી મોટા ખુલાસાઓ થાય છે.